વ્યાસપીઠ પર બિરાજમાન ખૂબ જ વિદ્વાન વક્તા પરમ પૂજનીય હરિપ્રસાદ દાસજી સ્વામી, ઉપસ્થિત સાધુ સંત ભગવંતો, જે યજમાન પરિવારના અહીં બધા જ સભ્યશ્રીઓ ઉપસ્થિત છે, એ તમામ યજમાન પરિવારના સભ્યશ્રીઓ, જેમાં બોરડા પરિવાર, વિરડિયા પરિવાર, નાવડિયા પરિવાર, ઘોરી પરિવાર અને સારા કામમાં મદદરૂપ થનાર, યજમાન બનનાર પરિવારના તમામ સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના માજી પ્રમુખ આદરણીભાઈ શ્રી ગોવિંદભાઈ ભાઈ દીક્ષિતજી, ઉપસ્થિત મહાનુભાવો, પરવાળા અને આજુબાજુના ગામોમાંથી ઉપસ્થિત રહેલા ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓ, યજમાન પરિવારના મોટાભાગના સભ્યો સાથે એક લાંબો પરિચય છે અને રાજકીય કરતાં તાલુકાનો વતની હોવાના નાતે એક કૌટુંબિક પરિચય છે અને એક સારા કામમાં સાક્ષી થઈ શકાય, વ્યાસપીઠના આશીર્વાદ લઈ શકાય અને સરસ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે, ત્યારે એનું પણ દર્શન થઈ શકે એ ભાવથી અહીંયા આવ્યો હતો. વ્યાસપીઠ પરથી આદેશ થયો, આવા વિદ્વાન વક્તા જ્યારે વાત કરવાના હોય ત્યારે અમારા જેવા લોકોએ લાંબી વાત નહીં કરવી જોઈએ, માત્ર વ્યાસપીઠના ચરણોમાં વંદન કરીને એવા આશીર્વાદની અપેક્ષા રાખું છું. મેં હમણાં જ એક જગ્યાએ કહ્યું હતું કે ગમે તેટલું હોય, સત્તા, સંપત્તિ, શસ્ત્ર, શાસ્ત્ર, આ બધું જ હોય, પણ સંતનું સાનિધ્ય અને ધર્મનું માર્ગદર્શન ન હોય તો બાકીનું બધું જ હોય ને એ વ્યર્થ હોય છે. રાવણ પાસે આ બધું જ હતું, શસ્ત્ર, શાસ્ત્ર, સત્તા, સંપત્તિ, આ બધું જ હતું. લંકેશ હતો, પણ ઈશ્વરે અવતાર લાવીને એનો વધ કરવો પડ્યો, કારણ કે રાવણ પાસે સંતનું સાનિધ્ય નહોતું અને સાચા રસ્તે ચાલવા માટે ધર્મનું માર્ગદર્શન નહોતું. આપણે ખુશકિસ્મત છીએ કે સંતોનું સાનિધ્ય છે અને ધર્મના રસ્તે ચાલવા માટેનો આપણને રસ્તો અહીંથી મળે છે. પૂજ્યપાદ વિષ્ણુ સ્વામીજીને પણ યાદ કરીને એમનો પણ આભાર વ્યક્ત કરીશ કે એમની મનની ઈચ્છા ને એમનું પરવાળામાં મંદિર માટેના નિર્માણ માટે એમનો ભાવ હતો, આજે ફળીભૂત થયો છે. નારાયણ પ્રસાદ સ્વામીજીએ મને હમણાં જ કહ્યું ત્યાં કે મંદિરના નિર્માણમાં એક વિદ્વાન વક્તા વ્યાસપીઠ પર બિરાજીને જે વક્તવ્ય આપતા હોય એ વ્યક્તિ એક શ્રમિકની જેમ મંદિરમાં પણ શ્રમ કરતા હોય એવું જ્યારે જોયેલું લોકોએ મને કહ્યું, ત્યારે ખૂબ અહોભાવ થયો કે આ જે નિર્માણ થાય છે મંદિરનું, એમાં ખૂબ આપનો શ્રમ પણ ભળ્યો છે. એ સૌના માટે ખૂબ ગૌરવપૂર્ણ વાત છે. પરવાળા ગામ કહીશ કે ભાગ્યશાળી છે કે આવું સરસ ધાર્મિક કાર્યક્રમ, આવું સરસ મંદિરનું નિર્માણ થયું છે. ત્યારે મારા તરફથી ખૂબ શુભકામનાઓ. વ્યાસપીઠના દર્શનની તક મળી, એમના આશીર્વાદની તક મળી માટે આભાર. આજે એક વ્યસ્ત કાર્યક્રમ અને સાંજે રાજસ્થાન જવા માટેની ફ્લાઇટ પકડવાની છે, નહીંતર તો કથામાં પૂર્ણ સમય બેસીને કથાનું શ્રવણ કરવાનું, કથા સાંભળવાનું જરૂર ગમે, પૂર્ણ સમય નથી રોકાઈ શકવાનો. એ માટે દિલગીરી વ્યક્ત કરું છું, આપ સૌની માફી માંગીને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અહીં જે હરિભક્તો છે અને પરવાળા ગામ, ઉમરાળા તાલુકાઓ, ભાવનગર જિલ્લામાં રહેતા જે પરિવારો છે, એમના વચ્ચે ભાઈચારો, એકતા અને પ્રેમ ઈશ્વર કાયમ ટકાવે, સૌની ઉન્નતિ થાય એવી પ્રાર્થના કરીને વિરમું છું. જય સ્વામિનારાયણ.